જય શ્રી કૃષ્ણ. અમારી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, વિશાળ દુનિયામાં કોઈ માણસ સંપૂર્ણ નથી, પણ બધામાં કોઈને કોઈ ખૂબી તો હોય જ છે. કઈ ખૂબી કઈ રીતે પોતાને અને અન્ય માણસને મદદ કરતી હોય એ જાણવો પણ જરૂરી છે, જેથી આપણે ખુદની કાબેલિયતને જાણી શકાય. આ જ વાતને એક સરસ અને બંધ બેસતી વાત થકી સમજીએ. મિત્રો, આ વાર્તાને સાંભળી રહ્યા છો તો આ વાર્તાને સંપૂર્ણ રીતે સાંભળો. આ વાતને અડધી અધૂરી રાખવાની ભૂલ ન કરતા, કારણ કે અડધું અધૂરું જ્ઞાન કંઈ કામમાં નથી આવતું. તેથી આને સંપૂર્ણ રીતે સાંભળો. રાજસ્થાનના રણ પ્રદેશમાં દૂર દૂર સુધી કોઈ માણસ દેખાતું નથી, અને ચારેય બાજુ રેતાળ પ્રદેશ વચ્ચે પગપાળા ચાલી શકાય તેવો નાનો રસ્તો છે. તેમાં થઈને આગળ જાઓ એટલે રતનપુર નામનું ગામ આવે. આ ગામમાં પહેલેથી જ પાણીની તંગી અને ક્યારેય તો પીવાના પાણીના ફાંફા પડી જાય એવી સ્થિતિ બનતી હતી. ગામના લોકોને પીવાના પાણીની વ્યવસ્થા માટે દૂર દૂર સુધી જવું પડતું. રતનપુરના પૈસાદાર મુખી અને એ મુખીના ઘરે એક નોકર રાખેલો હતો. આ નોકરનું નામ બલરામ હતું. આ બલરામનું એક જ કામ તેને દરરોજ પીવાના પાણીની વ્યવસ્થા કરી આપવાની હોય. બલરામ દરરોજ સવારે કાવડ દ્વારા બંને બાજુ માટલા લઈને પાણી ભરવા માટે નીકળી જતો અને શેઠને ઠંડુ પાણી પીવડાવીને રાજી કરી દેતો. લાંબા સમય સુધી પાણી ભરવાનું કામ તેને ચાલુ જ રાખ્યું હતું. એક દિવસ એવું થયું કે બે માટલામાંથી એક માટલામાં સહેજ અમથી તિરાડ પડી ગઈ હતી, અને તે તળમાંથી ધીમે ધીમે પાણી નીકળી જતું હતું, જેથી દરરોજના નિત્યક્રમમાં નવી ઘટના બનવા લાગી કે જ્યારે બલરામ બંને માટલામાં પાણી ભરીને મુખીના ઘર સુધી પહોંચે એટલે તિરાડવાળા માટલામાંથી પાણી ઓછું થઈ જતું. બલરામ બંને માટલામાં એક સાથે જ પાણી ભરતો, પણ એક માટલું મુખીના ઘર સુધી પહોંચતા અડધું થઈ જતું. આ જોઈને પેલું સારું માટલું બહુ જ હસતું અને સાથે બલરામને પણ એવું કહેતું કે જોયું ને, આ માટલામાં કાંઈ દમ નથી. તિરાડ પડેલા માટલાની ઇજ્જત રોજ ચકડોળે ચડતી અને બેઇજ્જતી થતી હતી. છેવટે એક દિવસ તિરાડ પડેલું માટલું એટલી તકલીફમાં આવી ગયું કે તેણે બલરામને કહ્યું, તું મને ફેંકીને નવું માટલું કેમ નથી લાવતો? હવે હું તારા કામનું નથી. બલરામે તૂટેલા માટલાની આટલી વાત સાંભળી ત્યાં જ હસવા લાગ્યો અને કહ્યું, સારું, હું તને આ વાતનો જવાબ કાલે આપીશ. તું તપાસ કરી લે, તને આ વાતનો જવાબ મળે છે કે નહીં. એક દિવસ પસાર થઈ ગયો અને તિરાડવાળા માટલાને કાંઈ સમજ પડી નહીં, અને આખો દિવસ તેની તિરાડ જોઈ જોઈને મનથી નિરાશ થઈ ગયું. ત્યારે બીજે દિવસે સવારે બલરામ પાણી ભરવા માટે નીકળ્યો. ત્યારે રસ્તામાં તિરાડવાળા માટલાને આખી વાત સમજાવી. હે માટલું, તને એવું લાગે છે કે હું તૂટેલું છું એટલે કાંઈ જ કામનું નથી, પણ વિચાર કર, તને પણ એ જ માટીમાંથી બનાવવામાં આવ્યું છે, અને આ સારું અને તાજું માજું માટલું છે એને પણ એ જ માટીમાંથી બનાવેલ છે. આટલું કહ્યા પછી બલરામે રસ્તામાં એક જગ્યાએ ઊભા રહીને તૂટેલા માટલાને શાંતિથી સમજાવ્યું. તને એમ છે કે હું તૂટેલું છું એટલે પાણી ઘર સુધી પહોંચાડી શકતું નથી, પણ તને ખબર છે, તારી આ ખૂબીને કારણે તે એક નવું સર્જન કર્યું છે. તારે જોવું હોય તો આપણે પાછી ફરતી વખતે આ રસ્તાથી નીકળીએ ત્યારે રસ્તા પર નજર કરજે, તને બધી ખબર પડી જશે. આ નિરીક્ષણ કરવા માટે તૂટેલા અને સારા બંને માટલાએ રસ્તા પર નોંધ કરવાનું ચાલુ કર્યું. ત્યારે ખબર પડી કે જે માટલું તૂટેલું હતું અને પાણીના ટીપા નીચે પડતા હતા
એ બાજુ ધીમે ધીમે નાની વનસ્પતિ ઉગવા લાગી હતી. જ્યારે જે સાઈડ માટલાથી એક ટીપું પણ નીચે પડતું ન હતું ત્યાં બધું કોરું જ હતું. ત્યારે તૂટેલા માટલાને તેની જાત ઉપર ગર્વ થયો કે ભલે મારામાં થોડી ખોટ છે, પણ હું કોઈ માટે ઉપયોગી તો છું જ. જ્યાં જમીન ઉજ્જડ છે ત્યાં તો મેં નીચે પડતા પાણી થકી ધરતીના સૌંદર્યમાં વધારો કર્યો છે. ત્યારે તૂટેલા માટલાને પોતાની કાબેલિયત પર ગર્વ આવ્યો. મિત્રો, માણસનું જીવન પણ એવું જ છે. કોઈ આપણને નકામા વ્યર્થ ગણતા હોય તો તેને તેનું કામ કરવા દો. તમે તેના માટે નહીં તો કોઈ બીજા માટે જરૂરી છો અને અતિ મહત્વના પણ હશો જ. તમારા અંદરની કાબિલિયતને શોધવાનો પ્રયત્ન કરો, જેમાં તમે સારું કામ કરી શકો છો. જીવન ક્યારેય કોઈનું નકામું હોતો જ નથી. માણસ પોતે જ વ્યર્થ કરી નાખે છે, અથવા તેને ઈશ્વરે આપેલા સર્જન ઉપર વિશ્વાસ હોતો નથી. બાકી દરેક માણસ ઝીરો નથી, પણ હીરો છે. મિત્રો, જો આપને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.